રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। અસામાજિક તત્વોને જાણે પોલીસનો કે કાયદાનો ડર જ છે નહીં તેમ છાસવારે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। રાજકોટમાં નજીવી બાબતે બોલાચાલી બાદ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। સુરક્ષિત ગુજરાત હવે અસુરક્ષિત ગુજરાત બની રહ્યું છે। દિવસે ને દિવસે રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। ચોરી, લૂંટ, નજીવી બાબતે મારામારી, તોડફોડ, હત્યા સુધીના બનાવ બની રહ્યા છે। અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં વધુ એક વખત અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે। યુનિવર્સિટી રોડ પર આવેલ નકળંગ ટી સ્ટોલ પર શખ્સોએ પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો। માહિતી મુજબ રૂપિયાની લેતી દેતી મામલે આ પ્રકારનો હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક શખ્સ પેટ્રોલ બોમ્બનો ઘા કરતા નજરે પડી રહ્યો છે। સદનસીબે તે સમયે લોકોની ભીડ ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। આ મુદ્દે રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે હોટલમાં પેટ્રોલ બોમ્બ ફેંકનાર 4 જેટલા ઈસમો સામે ગુન્હો નોંધાયો છે। એક આરોપીની ઓળખ પણ થઈ છે। આરોપીઓને પકડવા યુનિવર્સિટી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે, એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો। રાત્રે 1:15 વાગ્યાની આજુબાજુ આરોપી દ્વારા એમના 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ। તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 326G 115(2) અને 62 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે। આ 2 આરોપીઓ નામજોગ છે અને 2 આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે। જ્વલનશીલ પ્રવાહી હતો અને આગ બુઝાવી દેવામાં આવી હતી અને ત્યાંથી સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવામાં આવશે અને એફએસએલ દ્વારા જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। અહીં મહત્વનું છે કે રાજકોટમાં થોડા દિવસ પહેલા જ આકાશવાણી ચોક નજીક આવેલ ઠાકરધાણી હોટલમાં મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં હોટેલ સંચાલક સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી। ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે ટી સ્ટોલ સંચાલક દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જયદેવ રામાવત, ચિરાગ બાવાજી તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજકોટમાં અસામાજિક તત્વો અને લુખ્ખા ઈસમોને જાણે પોલીસનો ડર ના હોય તે રીતના એક બાદ એક ઘટનાઓ છે તે સામે આવી રહી છે। મહત્વનું છે કે ગઈકાલે જ રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર ઠાકરધણી હોટલની અંદર મારામારી અને તોડફોડ કરવાની ઘટના બની હતી। તો વધુ એક ઘટના છે તે સામે આવી છે। શહેરના યુનિવર્સિટી રોડ ઉપર જ આવેલ જે નકળંગ હોટલ છે, આ નકળંગ હોટલ ઉપર કેટલાક ઈસમો દ્વારા છે તે પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના છે તે સામે આવી છે। 4 જેટલા ઈસમો દ્વારા સૌપ્રથમ હોટલ અને પાનના ગલાના માલિક સાથે છે તે માથાકૂટ કરવામાં આવી અને ત્યારબાદ છે તે રોષે ભરાયેલા આ અસામાજિક ઈસમોએ છે તે જે પેટ્રોલ બોમ્બ છે તે હોટલ ઉપર ફેંક્યો હતો। મહત્વનું છે કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે તે સામે આવ્યા છે। જે માહિતી મળી રહી છે તે મુજબ 4 જેટલા ઈસમો છે તે આવ્યા હતા। 100 રૂપિયા જેવી બાબતમાં માથાકૂટ થઈ હતી અને જે રોષે ભરાયેલા ઈસમો છે તેણે પેટ્રોલ બોમ્બ છે તે લોકો જે કહી શકાય કે હોટલ ઉપર ફેંક્યા હતા। 14 તારીખે રાત્રે પીધેલી નશેલી હાલતમાં અવારા તત્વો આવેલા, જે લોકો પાનની દુકાનમાંથી વસ્તુ લીધેલી અને પૈસા બાબતે ખોટી બબાલ કરેલી કે અમે આટલા પૈસા આપેલા ને આટલા આપેલા, તે છતાંય આપણે એને પરત પૈસા આપેલા, વસ્તુ પણ આપેલી, તે છતાંય ન સમજાય લોકો અને બાજવાની માથાકૂટ કરવા આવેલા કે બસ અમારે બાજવું છે, અમારે બબાલ કરવી, એ બધું બંધ કરાવવું, તમે બંધ કરી દો, બધું આમાં અમારું જ હાલશે, બધું આટલામાં અમે કરવી છે ને કરશું, આવું બોલેલા। તે પછી ચાલા ગયેલા, પછી કલાક પછી પાછા આવેલા, પેટ્રોલના શીશા ભરીને ઘા કરેલા દુકાન ઉપર
પોલીસ ફરિયાદ કરેલી છે. એ લોકોનું એકનું નામ લખેલું છે. પોલીસથી છતાં એને કીધેલું કે અમે બધાને પકડી લેશું અને ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરશું એમની ઉપર. રાજકોટની જે ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, આ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક પોલીસ કાર્યવાહી સામે પણ સવાલ છે તે ઉઠાવી રહ્યા છે. કારણ કે આજુબાજુની કહી શકાય કે 500 મીટરના એરિયામાં આવેલી 2 હોટલો છે, તેમાં આવા ઈસમો દ્વારા છે તે 2 જ દિવસની અંદર તોડફોડ મારામારી કરવામાં આવી રહી છે. અને હવે તો ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે રાજકોટની આ ઘટના છે, ક્યાંક ને ક્યાંક જે કહી શકાય તાલિબાની વિસ્તારોમાં થતી ઘટના, પેટ્રોલ બોમ્બ છે તે ફેંકવામાં આવી રહ્યા છે, ત્યારે તાલિબાની વિસ્તારોમાં થતી જે ઘટનાઓ છે, જે કામ જે છે તેવી જ પણ ક્યાંક ને ક્યાંક આ નકળંગ હોટલ ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકી અને ઘટના કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક આ ઘટનાથી રાજકોટ પોલીસ સામે છે તે કહી શકાય કે સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે 100 રૂપિયા જેવી બદબર રકમને લઈ અને સમગ્ર વિવાદ સર્જાયો હતો અને 4 જેટલા ઈસમોએ છે તે પહેલાં માથાકૂટ કરી, છરી વડે કહી શકાય કે દાદાગીરી બતાવી અને ત્યારબાદ પેટ્રોલ બોમ્બ ફેંકી અને જે કહી શકાય કે હોટલને નુકસાન કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે મોડી રાત હોવાના કારણે હોટલ ઉપર માણસો ના કોઈ પણ પબ્લિક ના હોવાથી મોટી દુર્ઘટના થતાં છે તે અટકી હતી. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.